અત્યારના સૌથી મોટા સમાચાર એ છે કે ભારતનો જીડીપી અત્યારે રોકેટ ગતિએ વધી રહ્યો છે. ભારત વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું મુખ્ય તંત્ર બન્યું છે. આર્થિક તંત્ર વિશ્વમાં એવું છે જે સૌથી ઝડપથી વિકસી રહ્યું છે. બીજા ક્વાર્ટરનો ભારતનો જીડીપી વધ્યો છે. અમેરિકાએ ટેરિફ નાખ્યો પણ એ છતાં પણ ભારતના જીડીપીમાં એનો કોઈ જ ફરક નથી પડ્યો. વધુ માહિતી સાથે મારા સહયોગી ધવલ માકડિયા જોડાયા છે લાઈવ. ધવલ પાસેથી જાણીએ. ધવલ, એ શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી હતી, વિપક્ષી પાર્ટીઓ પણ આકરા પ્રહાર કરી રહી હતી કે જે જીડીપી છે એના પર સીધી અસર થશે ટ્રમ્પના આ ટેરિફની. ટ્રમ્પે ટેરિફ નાખ્યો, ભારતનું નાક દબાવવાના ઘણા પ્રયત્નો કર્યા, પણ એમ છતાં પણ ભારતે એની તાકાત બતાવી છે. રોકેટ ગતિએ વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું આ અર્થતંત્ર બન્યું છે. જે નુપુર સૌથી મોટી અને મહત્વની વાત જો કહેવામાં આવે તો બધા જ અર્થશાસ્ત્રીઓ કે જે વિપક્ષના સમર્થનમાં હતા એ બધા જ અર્થશાસ્ત્રીઓ ખોટા પડતા દેખાઈ રહ્યા છે. કારણ કે ભારતનો જીડીપી બીજા ક્વાર્ટરમાં લગભગ 8.2% પાર પહોંચ્યો છે. એટલે જીડીપી રોકેટ ગતિએ વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે વૈશ્વિક મંદીના માહોલમાં હોય, યુરોપિયન દેશો, બ્રિટન જેવા દેશોમાં વૈશ્વિક મંદી હોય, અમેરિકા અને કેનેડા જેવા જે વિકસિત દેશોની અંદર મંદીનો માહોલ હોય, ત્યારે ભારતનો આ વિકાસ એવું દર્શાવી રહ્યો છે કે ભારત વિકસિત દેશ થવા તરફ જઈ રહ્યો છે. અને સૌથી જે ચર્ચાનો મુદ્દો છેલ્લા ક્વાર્ટરમાં હતો અને એના આગળના પણ ક્વાર્ટરમાં એ હતો કે ટ્રમ્પનો ટેરિફ બોમ્બ. આ ટેરિફ બોમ્બ જે ભારત પર પણ એમને ટેરિફ લાદ્યો, પરંતુ ટ્રમ્પના ટેરિફ બોમ્બની ભારતની કોઈ જ અસર થઈ નથી. ટેરિફના બોમ્બ બાદ પણ ભારતનો જીડીપી રોકેટ ગતિએ વધીને 8.2 પર પહોંચ્યો છે. એ પણ સૌથી મોટી વાત છે. સાથે સાથે IMF પણ એક નોંધ લીધી છે. જે ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ છે એમણે એવું કહ્યું છે કે આગામી દિવસોમાં ભારતનું અર્થતંત્ર એ જે પ્રમાણે આગળ વધી રહ્યું છે તે 4 ટ્રિલિયનથી પણ વધારેની ઇકોનોમી ઝડપથી બનાવી દેશે. ધવલ, માહિતી બદલ આભાર. અને આગળ સરકારી ભરતી માટે એક મોટા સમાચાર તમને આપવા છે. જીપીએસસીએ ભરતી માટે મોટી જાહેરાત કરી છે. 67 વિભાગોમાં જીપીએસસીની ભરતી માટે જાહેરાત આવી છે. 67 વિભાગની 378 જગ્યાઓ ભરવામાં આવશે અને આવતીકાલથી ઉમેદવારો ઉમેદવારી પત્ર એટલે કે ફોર્મ ભરી શકશે. 13 ડિસેમ્બર ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ હશે. સરકારી ભરતીની તૈયારી ઘણા બધા ઉમેદવારો કરતા હોય છે અને ક્યારે કોઈ ભરતી માટેના ફોર્મ ખુલે, કોઈ ભરતીની જાહેરાત થાય એની રાહ જોઈ રહ્યા હોય છે. ત્યારે 67 વિભાગો માટે જીપીએસસીએ ભરતીની જાહેરાત કરી છે અને આવતીકાલથી જ ઉમેદવારો ફોર્મ ભરી શકશે. 378 જગ્યાઓ છે, 67 વિભાગની આ જગ્યાઓ છે અને આવતીકાલથી ફોર્મ ભરાવાની શરૂઆત થશે અને 13 ડિસેમ્બર સુધી આ ફોર્મ ભરી શકાશે. 13 ડિસેમ્બરે આ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે અને આશા એ જ છે કે જ્યારે આ પરીક્ષા લેવામાં આવે તો બધું જ સમસૂત્રું પાર પડે. આમ તો ભૂતકાળના અમુક કિસ્સાઓ છે આ કહેવા પર મજબૂર કરે છે, પણ પાછલા ઘણા સમયથી એના ફેરફાર આવ્યા છે. હસમુખ પટેલને જ્યારથી મૂકવામાં આવ્યા છે ઘણા બધા ફેરફાર આવ્યા છે. એટલે આશા છે કે આ પરીક્ષા બિલકુલ વ્યવસ્થિત રીતે પાર પડશે અને 378 જગ્યાઓ માટે ઘણા બધા ફોર્મ, હજારો ફોર્મ કદાચ ભરાય એવી પણ શક્યતાઓ જોવાઈ રહી છે. વધુ માહિતી સાથે હિરેન રાવલ મારી સાથે લાઈવ જોડાયા છે. હિરેન પાસેથી જાણીએ કે જે 67 વિભાગ હિરેન એમની જાહેરાત કરવામાં આવી છે, 378 જગ્યાઓ છે. આ 67 વિભાગ કયા કયા છે? 378 જગ્યાઓ કઈ છે? ક્લાસ 1, ક્લાસ 2 કયા ક્લાસ માટેની આ જગ્યાઓ છે જેમાં ભરતી કરવામાં આવશે? જીપીએસસી દ્વારા જે ભરતી કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું એમાં અલગ અલગ કેડરની આ જગ્યાઓ છે. વર્ગ 1 અને વર્ગ 2ની જીપીએસસીએ જાહેરાત કરી છે, જેમાં અલગ અલગ વિભાગોની 67 જેટલી જગ્યાઓ છે. જેમાં માહિતી ખાતાથી લઈ અને આરોગ્ય, પાણી અને શ્રમ રોજગાર સહિતની જે વિભાગો છે એ વિભાગોના વર્ગ 1 અને 2ની જે જગ્યાઓ છે એ ભરતી માટેની જાહેરાત કરવામાં આવી છે. આ 67 અલગ અલગ કેડરની જે છે 378 જેટલી જગ્યાઓ છે એના માટેની ભરતી પ્રક્રિયા માટે આવતીકાલથી ફોર્મ ભરવાની શરૂઆત થશે અને 13 ડિસેમ્બર સુધી ઉમેદવારો પોતાનો ઉમેદવારી પત્ર છે તે ઓનલાઈન ઓજસ પર ભરી શકશે. આ તમામ વિભાગોની જે પ્રાથમિક પરીક્ષા અને લેખિત પરીક્ષા એમ 2 પરીક્ષાઓ રહેશે અને ત્યાર પછી ઇન્ટરવ્યૂ પણ રહેશે. કારણ કે વર્ગ 1 અને 2ની પરીક્ષાઓ હોવાના કારણે જીપીએસસીએ આ અલગ અલગ 67 કેડરની જે પરીક્ષાઓ છે એના માટેનું જાહેરાત આજે પાડી છે. આવતીકાલથી જે પણ લાયકાત ધરાવતા ઉમેદવારો હશે એ આવતીકાલથી ફોર્મ ભરી શકશે.
હિરેન, માહિતી બદલ આભાર. અને આગળ વાત કરવી છે ગૃહ વિભાગમાં કેસની ફીના દરમાં કરાયેલા વધારાના સમાચાર આપવા છે. ન્યાય સહાય વિજ્ઞાન ખાતાની ફીમાં 10%નો વધારો કરવામાં આવ્યો છે. ફોટોગ્રાફી, હેન્ડરાઇટિંગના પરીક્ષણ દરોમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ઓપિનિયન આપવાની ફીમાં પણ વધારો કરવામાં આવ્યો છે. સાથે જ એક્સપર્ટ તરીકે કોર્ટમાં હાજરી આપવાના દરોમાં પણ વધારો કરવામાં આવ્યો છે. 10%નો ફી વધારો કરવામાં આવ્યો છે અને આ ફી વધારો 3 નવેમ્બર 2025થી લાગુ ગણવામાં આવશે. રાધનપુર નગરપાલિકામાં કામદારોની ભરતીમાં કૌભાંડના આરોપ લાગ્યા છે. સફાઈ કામદારોની ભરતીમાં કૌભાંડ થયાનો આ આરોપ છે. સામાન્ય સભામાં ચીફ ઓફિસર સામે કૌભાંડના આરોપ લાગતા ખળભળાટ મચી ગયો છે. ચીફ ઓફિસરે ખોટી ભરતી કર્યાનો સફાઈ કામદારોએ આરોપ લગાવ્યો છે. સફાઈ કામદારોએ આરોપ સાથે સવાલ પણ ઉઠાવ્યા છે. ભરતી કરેલા કામદારો પાસે કામ કરાવવામાં આવતું નથી એવા પણ આરોપ લગાવાયા છે. 2021માં આ 16 જણની ભરતી કરી છે, બરાબર. અને એ ટાઈમના અંદર જે ભ્રષ્ટાચાર થયો છે અને એ ભરતી કરી એના પછી એ લોકોએ આજ દિન સુધી કોઈ નથી પાવડો પકડ્યો, નથી ઝાડુ પકડ્યું, નથી ગટર કાઢી. તે છતાંય 16 જણાના પગાર રેગ્યુલર એમને મળે છે. પછાત જાતિના હોવા છતાં અમે મજૂરી કરી અને અમારો પરસેવો રેડીને અને નગરપાલિકાના વફાદાર રહી. તે છતાંય અમારી અમુક વાર ગેરહાજરીઓ હોય, અમારા માણસોનું શોષણ થતું હોય. 16 જણાની જે ભરતી થઈ 2021ની અંદર ચીફ ઓફિસર પ્રજ્ઞાબેન ભરતી કરીને ગયા, એમાં 48 લાખ રૂપિયાનું કૌભાંડ કરી ગયા. 48 લાખ રૂપિયાનું કૌભાંડ કર્યા પછી જે એક પણ સફાઈ કામદારને સફાઈ કામ કરાવવામાં આવતું નથી અને એમનો દર મહિને રેગ્યુલર પગાર થાય છે. અને બીજી વાત કે એ પછી 3 વર્ષ એમનો પગાર અટકાવવામાં આવ્યો. એમને પ્રમુખશ્રીએ, ચીફ ઓફિસરશ્રીએ એમને તદ્દન નોટિસો આપી છે, પણ એમને એમના માટે કોઈ સફાઈ કામદાર નવી ભરતીમાં કોઈ એક્શન લેવામાં આવતી નથી. મોરબી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જયંતિ રાજકોટિયા વિવાદમાં આવ્યા છે. જયંતિ રાજકોટિયા પાસે પૈસાની ઉઘરાણી કરવા મહિલાઓ એમના ઘરે પહોંચી હતી અને મહિલાઓએ એમના ઘર પાસે ધામા નાખ્યા હતા. મહિલાઓએ ધામા નાખતા જયંતિ રાજકોટિયાએ પોલીસની મદદ લીધી હતી. જયંતિ રાજકોટિયા પોલીસની મદદથી પોલીસની સુરક્ષામાં ઘરની બહાર નીકળ્યા હતા. એ વખતે મહિલાઓએ એમને ઘેરી લીધા અને જયંતિ રાજકોટિયાએ ચાલતી પકડી હતી. અમે પૈસા માંગી છે જંતીભાઈ પાસે. અમે રિક્વેસ્ટ કરવા આવ્યા છીએ. ના અમે પોલીસ સ્ટેશન એમ નહીં થાય. એ ભાઈ દિયો આમ નો હોય, આમ નો હોય. અમે મળવું જ છે, અમારે કાંઈ કરવું નથી. દિયો તો ખરાબ પગે લાગી તમને. અરે ભાઈ વયા ગયા હે મારા. દારૂબંધી આ શબ્દ ગુજરાત માટે માત્ર એક કાગળ પર લખેલી વાત બની ગયો હોય એવું લાગે છે, કારણ કે દરરોજ ક્યાંક ને ક્યાંક દારૂબંધીના ધજાગરા ઉડતા દેખાય છે. અને હવે તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ ગંભીર સવાલો ઉઠાવી રહ્યા છે. અને આમાંના જ એક છે અમરેલીના ડોક્ટર ભરત કાનાબાર, જેમણે એક્સ પર પોસ્ટ કરી અને દારૂબંધી પર સવાલ ઉઠાવ્યા છે. ભાજપ નેતાએ દારૂબંધીને ભાંગી તૂટેલી ગણાવી છે અને દારૂ ક્યાં નથી મળતો એ પૂછો એવું કહ્યું છે. સાથે જ એક ગંભીર આરોપ એમણે એ લગાવ્યો છે કે દારૂના હપ્તાના પૈસા છેક IPS અધિકારીઓ સુધી પહોંચે છે. ગુજરાતમાં દારૂબંધી મેં લખ્યું પ્રમાણે ભાંગી તૂટી છે. જેવી પણ છે એવી છે, એનો પણ ફાયદો છે. આજે ગુજરાતમાં બહેનો આપણી નીકળી શકે રાત્રે આસાનીથી સલામતીપૂર્વક, એનું કારણ તો જેવી તેવી પણ દારૂબંધી છે. દારૂબંધીનો પૂરો અમલ ન થાય એને માટે જે જવાબદાર લોકો છે, જે બુટલેગરો જેને આપણે કહીએ છીએ, અને એની સાથે પોલીસ તંત્રના કેટલાક કર્મચારીઓ પણ સંડોવાયેલા છે. એટલે આ બધાની મિલીભગતથી ગુજરાતમાં દારૂબંધીનો જે રીતે કડક અમલ થવો જોઈએ નથી થતો. એટલે મેં લખ્યું છે કે ક્યાંય કોઈ એમ પૂછે કે ગુજરાતમાં ક્યાં ક્યાં દારૂ મળે છે, તો આપણે એને પૂછાય કે ક્યાં ક્યાં નથી મળતો. બધી જગ્યાએ મળે છે, ઇઝીલી મળે છે. અને આ જે અનીતિના ધંધાની જે કમાણી છે એ પોલીસ તંત્રના કેટલાક કર્મચારીઓ સુધી જાય છે. જ્યારે દંડ થાય છે ત્યારે નાના કર્મચારીઓને દંડ થાય છે, અને જે IPS અધિકારીઓ પણ આમાં સામેલ છે એમને કશું થતું નથી. દિનેશભાઈ મેવાણી સમાજના હિતમાં કદાચ આ ઝુંબેશ ચલાવતો હોય ચોક્કસપણે,
પણ એમણે સમજી લેવું પડે કે દેશમાં જે બે મોટા રાજ્યોમાં દારૂબંધી છે, ગુજરાત અને બિહાર, એ ભાજપ શાસિત છે, અને આખા દેશમાં કોંગ્રેસ હવે 3 રાજ્ય બચ્યા છે, હિમાચલ પ્રદેશ, તામિલનાડુ અને કર્ણાટક, ને જરા પણ દારૂબંધી નથી. એટલે એમને ખરેખર દારૂના દૂષણ સામે એટલો બધો રોષ હોય, એના માટે ખરેખર ગંભીર હોય તો જે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં છે ત્યાં દારૂબંધીનો અમલ શરૂ કરાવે. એટલે આ તો રાજ્યના આંકડા છે કે જ્યાં છેલ્લા આટલા દિવસોની અંદર 5 BLOના મૃત્યુ થયા છે, પણ દેશભરમાં આ કામ થઈ રહ્યું છે અને દેશભરમાં આ કામ સરકારી શિક્ષકોને આપવામાં આવ્યું છે, એમને BLO બનાવીને. અને જે આંકડા સામે આવ્યા છે એ ચોંકાવનારા છે. 24 દિવસમાં 30 BLOના મૃત્યુ નિપજ્યા છે. ગુજરાતમાં SIRમાં કામ કરતી વખતે 5 BLOના મૃત્યુ નિપજ્યા, મધ્યપ્રદેશમાં 9 BLOના મૃત્યુ નિપજ્યા છે, ઉત્તર પ્રદેશમાં પણ BLOના મૃત્યુ નિપજ્યા છે, બંગાળ, રાજસ્થાન, તામિલનાડુ, કેરળ, આ બધા એવા રાજ્યો છે કે જ્યાં સરકારી શિક્ષકો ઉપર વધારાનું ભારણ મૂકવામાં આવ્યું છે અને એ કહેર વરસાવી રહ્યું છે. વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા અજય યાદવ દિલ્હીથી લાઈવ જોડાયા છે. દિલ્હીમાં અજય, એ જે શિક્ષકો ઉપર જે ભારણ આપવામાં આવી રહ્યું છે, શિક્ષકોને વધારાની કામગીરી, આમ તો શિક્ષકોનું કામ સમાજ ઘડતરનું છે, પણ આ BLOનું કામ, અને એમાં પણ એમની ઉપર ખૂબ સખ્તાઈથી કામ કરાવવામાં આવી રહ્યું છે એમની પાસેથી, અને કદાચ એનું જ આ દુષ્પરિણામ રાજ્યમાં જોવા મળી રહ્યું છે. देखिए, निश्चित तौर पे यही सवाल भी बना हुआ है कि जब बिहार में SIR की प्रक्रिया शुरू हुई थी तो उसमें भी करीब 60 से 70 हज़ार जो BLOs थे वो लगाए गए थे और काफ़ी प्रेशर में उन्होंने भी काम किया था, लेकिन एक भी जगह पे मौत की खबर नहीं आई थी. लेकिन ये जो 12 राज्यों में एक बार फिर से SIR की प्रक्रिया शुरू की गई है, जिसमें 5,32,000 से ज़्यादा जो BLOs हैं वो लगाए गए हैं. हालांकि संख्या जो है पूरे देश की जो जिन 12 राज्यों में हो रही है वो 51 करोड़ की वो पूरी जनसंख्या है. तो इसमें BLO जो काम कर रहे हैं तो आखिर उनकी मौतें किस वजह से हो रही है, इसको सरकार भी कहीं ना कहीं मंथन कर रही है. हालांकि विपक्षी पार्टियां अपने तरफ से तरीके से इस पर आरोप लगा रही हैं. तो इसमें जो अधिकतर मौतें हो रही हैं उसमें ये कहा जा रहा है कि कुछ की तो हार्ट अटैक से मौत हुई है और कुछ काम का प्रेशर बता रहे हैं. हालांकि कुछ जो एक जौनपुर का जो BLOs था उसकी तरफ से आरोप लगाया गया कि अधिकारियों की तरफ से प्रेशर क्रिएट किया गया कि कुछ खास कम्युनिटी के वोट काटे जाए, जिसको लेकर के आज राहुल गांधी ने भी ट्वीट किया है. तो सबसे बड़ा सवाल यही है कि आखिर इनकी मौतें किस वजह से हो रही है. हालांकि कुछ सिम्टम इस तरह से भी आया है कि इन जो बहुत सारे जो BLOs हैं उन्होंने अपने फॉर्म तो सबमिट कर दिए थे, लेकिन जब उनको कलेक्शन के लिए भेजा गया तो हजार फॉर्म डिस्ट्रीब्यूट करने के बावजूद 20 जो फॉर्म है वही कलेक्ट हो पाया है. तो बहुत सारे ऐसे भी कैंडिडेट हैं जिन्होंने जो फॉर्म लेने के बाद लौटा भी नहीं रहे हैं, और जबकि ऊपर से प्रेशर है कि 4 दिसंबर से पहले तक सभी जो फॉर्म है वो कम से कम वापस ले लिया जाए और फिर इसको अपलोड करके देश के सामने रखा जाए या उसकी जो स्क्रूटनी की प्रक्रिया है वो शुरू की जाए. तो कहीं ना कहीं BLOs के ऊपर एक प्रेशर तो है, लेकिन ये प्रेशर क्या अधिकारियों की तरफ से या खुद उन्होंने अपने ऊपर प्रेशर क्रिएट किया है, तमाम सारी बातें हैं. हालांकि BLOs की मौत के बाद ये भी मांग उठ रही है कि उनके जो मुआवजा राशि है वो बढ़ाई जानी चाहिए. हालांकि इलेक्शन कमीशन की तरफ से 2 लाख रुपए की बात कही गई है, लेकिन मूल सवाल यही है कि जो ये पूरे SIR की प्रक्रिया चल रही है उसमें आखिर ये BLOs की मौत क्यों हो रही है. विपक्षी पार्टियां अपना आरोप लगा रही हैं, जबकि बहुत सारे जगहों पर शांतिपूर्ण तरीके से पूरी SIR की प्रक्रिया चल रही है. लेकिन निश्चित तौर पर बहुत सारे जगह ये जो छुटपुट घटनाएं आ रही हैं जिसमें इतनी बड़ी संख्या, सबसे अधिक मध्य प्रदेश में 9 BLOs की मौत हुई है, तो ये निश्चित तौर पर थोड़ा चिंता बढ़ाती है. ફરી એકવાર ભારતના દરિયા કિનારે ઘાત તોળાઈ રહી છે, કારણ કે દરિયામાં વધુ એક દાનવ જન્મ્યો છે અને તબાહી મચાવવાની જીદે ચડ્યો છે, અને એ છે દિત્વા ચક્રવાત, જે તામિલનાડુ આંધ્રપ્રદેશ તરફ આગળ વધી રહ્યો છે. 30 નવેમ્બર સુધી ઘણા રાજ્યોમાં વરસાદની ચેતવણી આપવામાં આવી છે અને કેટલીક જગ્યાએ અતિ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. તામિલનાડુ પુડુચેરી નજીક આ વાવાઝોડું 30 નવેમ્બરે પહોંચશે અને કહેર વરસાવે એવી શક્યતા પણ જોવાઈ રહી છે, અને એનું કારણ છે આ વાવાઝોડાએ શ્રીલંકામાં વરસાવેલો કહેર. અહીંયા વાવાઝોડાના કારણે ભારે વરસાદ થયો અને ભૂસ્ખલન થયું, જેમાં 56 લોકોના મૃત્યુ થયા છે. ભયંકર પૂર આવ્યું, જેમાં હજી સુધી 20 લોકોની કોઈ ભાળ મળી નથી. 20 લોકો ગુમ થઈ ગયા છે. રાહત બચાવ કામગીરી ચાલી રહી છે અને આવું કંઈ પણ ગુજરાતમાં ન થાય એના માટે પહેલેથી જ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.